અમે કરજનો અમારા પરિવારની ઉન્નતિ માટે ઉપયોગ કરીશું. અમે કરજનો અમારા પરિવારની ઉન્નતિ માટે ઉપયોગ કરીશું. અમે કરજનો હપ્તો સમય પર જમા કરીશું. અમે કરજનો હપ્તો સમયસર જમા કરીશું. અમે યોગ્ય બચત કરીશું. અમે યોગ્ય બચત કરીશું. અમે અમારા બાળકોને ઉત્તમ શિક્ષણ આપીશું. અમે અમારા બાળકોને ઉત્તમ શિક્ષણ આપીશું. અમારા સહકારીઓના દરેક સુખ દુઃખમાં અમે સાથ આપીશું. અમારા સહકારીઓના દરેક સુખ દુઃખમાં અમે સાથ આપીશું. અમે કંપની સાથે સારા સંબંધ પ્રસ્થાપિત કરીશું. અમે કંપની સાથે સારા સંબંધ પ્રસ્થાપિત કરીશું. અમે જે કરીશું અને જે પણ બોલીશું એનો ઈશ્વર સાક્ષી હશે. અમે જે કરીશું અને જે પણ બોલીશું એનો ઈશ્વર સાક્ષી હશે. બેસો બેસો બેસો. મને આપ સૌને એ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે આજે આપણી સાથે વાતચીત કરવા માટે અમારી કંપનીના ઝોનલ મેનેજર પ્રીતિ મેડમ આવ્યા છે. હું લક્ષ્મી બહેનને નિવેદન કરું છું કે તેઓ ફૂલ દઈને પ્રીતિ મેડમનું સ્વાગત કરે. હાલો મેડમ. હવે હું પ્રીતિ મેડમને વિનંતી કરું છું કે તેઓ એમના મૂલ્યવાન વિચાર આ બહેનો સામે રાખે. ધન્યવાદ સુરેશજી. સૌથી પહેલા હું આપ સૌને અભિનંદન કરું છું. આપ સૌએ જે પ્રમાણે આપના કારોબારને વધાર્યો છે અને પરિવારની ઉન્નતિ માટે પ્રયાસ કર્યો છે એ જોઈને મને બહુ જ આનંદ થયો. આ જ પ્રમાણે આપ કંપનીમાંથી લીધેલો કરજો પણ બહુ જ પ્રમાણિકતાથી ચૂકવી રહ્યા છો એ જોઈને મને બહુ જ સારું લાગ્યું. લાગે છે કે માઇક્રો ક્રેડિટ આપ સૌ માટે ફાયદાકારક પુરવાર થઈ રહ્યું છે. શું લાગે છે લક્ષ્મી બહેન, ફાયદાકારક છે ને? હા, બહુ જ ફાયદાકારક છે. જ્યારે પહેલા કામ માટે પૈસાની જરૂર પડતી હતી ત્યારે અહીંયા ત્યાં ફરીને ત્રાસી જતા હતા. હા, નહીં તો શું. હવે જુઓ, બેંક સહેલાઈથી તો કરજો આપતી નથી અને શાહુકાર પાસેથી લીધેલો કરજો મોંઘો પડે છે. આવી દુવિધામાં ફસાયા હતા અમે. પણ આપની ફાઇનાન્સ કંપનીએ ઘરે બેઠા જ કરજો આપી દીધો. હવે ઘણો જ ફાયદો છે. હા, કેમ બહેનો, તમે પણ કઈ બોલો ને. સાચી છે. હા મેડમ, લક્ષ્મી બિલકુલ સાચું કહે છે. આ સાંભળીને ખરેખર આનંદ થયો કેમ કે અમુક સ્થાનો પર કંઈક એવી દુર્ઘટનાઓ ઘટી છે કે આ સુવિધાનો દુરુપયોગ કરવામાં આવ્યો જેનાથી કંપનીનું તો નુકસાન થયું જ, સાથે જ બહેનોનું પણ નુકસાન થયું. મેડમ, આપ પેલા રામનગરમાં અંબે ગામમાં ઘટેલ ઘટનાની જ વાત કરો છો ને? હા, એની જ વાત કરું છું. ત્યાં શું થયું હતું મેડમ? અંબે ગામમાં એક પરિવાર હતો, જમદાડી. મન્મથ, એની પત્ની સુશીલા અને 2 દીકરીઓ ગુડ્ડી અને પિંકી સાથે રહેતો હતો. એક દિવસ મન્મથ, અરે ઓ મન્મથ, ઘરે છે કે નહીં? જુઓ તો જરા. અરે તમે નાના ભાઈ. અરે નાના આવો, ભાઈ આવો. આવ્યા છે. હા હા આવો, બેસો. હા. અરે ભાઈ, બહુ ગરમી છે તમારા હા ગામમાં. હા હા, બેસો. હું તો ત્રાસી ગયો. આલો, પાણી પીવો. વાહ, હવે નિરાંત થઈ. કેમ છો સુશીલા ભાભી? બધા મજામાં ને? હા હા, બધા મજામાં છે. અરે બાળકો ક્યાં છે? દેખાતા નથી કે? હા, એ બંને અહીંયા નજીકના ગામમાં સ્કૂલની પિકનિકમાં ગયા છે. મોડા આવશે. ભલે ભલે. બાળકો માટે કંઈક લાવ્યો હતો. અરે, આ બધું લાવવાની શું જરૂર હતી? એમાં શું થયું? અમારા જ બાળકો છે ભાઈ. હા. અરે હા સુશીલા ભાભી, મન્મથ સારી રીતે સાચું છે ને તમને? કઈ તકલીફ તો નથી આપતો ને? શું મન્મથ? હા? મારું બહુ જ ધ્યાન રાખે છે. શું નાના ભાઈ, તમે પણ અચાનક અહીંયા કેવી રીતે આવવાનું થયું? અરે તમારા ગામમાં એક કામ હતું તો થયું કેમ ને તમને પણ મળતો જાઉં. એ સારું કર્યું. પણ તમે કયા કામે આવ્યા છો? અરે એક બિઝનેસ શરૂ કરી રહ્યો છું. કેવો બિઝનેસ? કપડાનો. એટલા માટે તો આ ગામમાં આવ્યો છું. અરે વાહ, કપડાનો બિઝનેસ. સરસ કહેવાય. તમે તો બહુ મોટું પગલું ભરી લીધું. અરે હું તો નાના મોટા કામ કરીને થાકી ગયો હતો તો થયું
હવે નવો બિઝનેસ શરૂ કરવો જોઈએ. હાલો હા. ચા પીવો. હા પણ ભાઈ સાહેબ, આ બિઝનેસ કરવા માટે તો ઘણા પૈસાની જરૂર પડતી હશે ને? હાસ તો. અરે ભાભી, મોટું કામ કરવું હોય તો પૈસાની તો જરૂર પડે જ ને. કેમ મન્મથ? હા એ વાત તો સાચી. એટલા માટે તો તમારી પાસે આવ્યો છું. મારી પાસે શું ગરીબની મશ્કરી કરો છો? હું તમારી મદદ કઈ રીતે કરી શકું? અરે તું નહીં, સુશીલા ભાભી. હું? હા. અરે ભાઈ સાહેબ, હું લોકોના ઘરે ઝાડુ પોતા કરવા જાઉં છું. હું શું જાણું આ બિઝનેસના વિષયમાં? અરે હું તમને બિઝનેસ કરવા માટે થોડો કહું છું. મને તો તમારી પાસેથી પૈસાની મદદ જોઈએ બસ. અને એ પણ બસ થોડા દિવસ માટે. પૈસાની મદદ? હા. કેટલા જોઈશે? બસ 1 લાખ રૂપિયા જોઈશે. 1 લાખ? અરે નાના ભાઈ, 1 લાખ રૂપિયા તો છોડો, 1 લાખ પૈસા પણ નથી ઘરમાં. અમે તો જેમ તેમ કરીને ઘર ચલાવીએ છીએ. અરે એ તો હું પણ જાણું છું, પણ મારી પાસે એક ઉપાય છે જેમાં મને પણ પૈસા મળશે અને તમારો પણ ફાયદો છે. કેવો ઉપાય? તમને તો ખબર જ હશે ને, ફાઇનાન્સ કંપની તરફથી આજકાલ કરજો મળી રહ્યો છે. હા, એ તો ખબર છે. અમારા ઘરે પણ ઘણીવાર 4-5 ફિનાન્સ કંપનીના લોકો આવી ગયા છે. બસ તમે પણ જો 4 બહેનોનું દળ બનાવી લીધું તો તમને પણ પૈસા મળી જશે. પણ અમારે તો કરજો લેવાની જરૂર જ અરે નથી. તમને કોણ કહે છે કરજો લેવાનું? તમારે બસ દળ બનાવીને કરજો મેળવવાનો છે. એકવાર એ પૈસા મળી ગયા તો તમે મને આપી દેજો. અને હપ્તા કોણ ભરશે? અરે કેવી વાત કરો છો, હું ભરીશ ભાઈ. એટલે નામ અમારું, અને પૂરો કરજો લેશો તમે અને ચૂકવશો પણ તમે, એમ જ ને? એકદમ સાચું કહ્યું ભાભી. જોયું મન્મથ, તારા કરતા તો ભાભીનું મગજ વધારે દોડે છે. અને ભાભી, આ મદદના બદલામાં હું તમને 2000 રૂપિયા આપીશ. 2000 રૂપિયા? કેમ, ઓછા લાગે છે શું? ચાલો ઠીક છે, 3000 રૂપિયા આપીશ. અને એ સાથે જ ભાભી, બીજી બહેનોને પણ 1000 રૂપિયા આપીશ. પછી જલસા કરો તમારે. પણ નાના, આપણે લોકો ક્યાંક આમાં ફસાઈ તો નહીં જઈએ અરે ને? કેવી ગાંડા જેવી વાતો કરો છો. જો આમાં કોઈ ફસાવટ જેવી વાત હોત તો શું હું મારી સોના જેવી ભાભીને વચમાં નાખત? અરે શું મારી પર એટલો પણ વિશ્વાસ નથી? નહીં, તમારી પર તો પૂરો વિશ્વાસ છે અમને. તો પછી પણ વિચારવા માટે થોડો સમય તો આપો. હા, મારે પણ બીજી બહેનો સાથે વાત કરવી પડશે. એમને પૂછ્યા વગર હું તમને કેવી રીતે હા કહી દઉં? અરે સુશીલા ભાભી, તમે કહેશો તો આકાશમાંથી દેવતા પણ ઉતરી આવશે. ત્યારે આ તો બહેનો છે. અને આમ પણ અહીંયાની બધી બહેનો તમારી વાત માને છે, મને ખબર છે. પણ થોડો સમય તો લાગશે જ ને. તો પછી એક કામ કરીએ, આજે છે 28 તારીખ, હું 1 તારીખે પાછો આવીશ. ત્યાં સુધી તમે બધી વાત નક્કી કરી લો, બરોબર? મન્મથ, આ વખતે મારી મદદ કરી દે દોસ્ત. અને જો આ બિઝનેસ સારો ચાલ્યો તો હું તને 25% પાર્ટનર બનાવી દઈશ. ભલે નાના ભાઈ, અમે લોકો વિચારીને તમને જવાબ આપીએ. અને તમે જમીને જજો. હા, હા નાના ભાઈ, હા. હજી ઘણા કામ બાકી છે ભાભી. અને પાછો નવો બિઝનેસ છે ને, એટલે જરાય ફુરસત નથી. બીજી વાર આવીશ ને ત્યારે પેટ ભરીને જમીશ, ઠીક છે? અને હા ભાભી, પેલી દળવાળી વાત જરા જલ્દી કરી લેજો. હા. બધા કામ પતાવીને આવ્યા છો ને? જવાની કોઈને ઉતાવળ તો નથી ને? સુશીલાએ એના જેવી 4 બહેનોને તૈયાર કરી અને એમનું એક ગ્રુપ બનાવ્યું. કેમ કે એમનો અપ્રાઇઝર રિપોર્ટ સારો હતો, એટલા માટે એમને 75,000નો કરજો મળી ગયો, જે એમણે નાનાને આપી દીધો. પહેલા તો નાનાએ હપ્તા સમયસર ચૂકવ્યા, પણ થોડા દિવસ પછી સાંભળો, હું શું કહું છું? નાના ભાઈ હજી સુધી આવ્યા નથી. કાલે હપ્તાના પૈસા ભરવાના છે. અરે આવી જશે. બિઝનેસમાં ક્યારેક વહેલા મોડું તો થાય જ. તું ચિંતા નહીં કર. એક રોટલી આપ. અરે જો એ આવ્યા નહીં તો આપણે પૈસા ભરશું ક્યાંથી? એમ કેવી રીતે ના આવે? આજ સુધી એમણે એમનો વાયદો તોડ્યો છે અને પાછલા 3 મહિનાના હપ્તા તો સમયસર ભર્યા છે ને. હા, ભર્યા તો છે, પણ આ વખતે ઘણું મોડું થઈ ગયું, એટલા માટે મને ચિંતા થાય છે. હું શું કહું છું, તમે જરા ફોન લગાડો ને. તમે સ્ત્રીઓ પણ કારણ વગર રાયનો પહાડ બનાવો છો. ઠીક છે, જમી લીધા પછી ફોન લગાડું છું. કે હમણાં લગાડું?
અરે અરે મારો કહેવાનો અર્થ નહોતો. આરામથી જમી લો તમે, એ પછી ફોન લગાડજો. હા 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 ઠીક છે ઠીક છે ઠીક છે, મૂકું છું. શું થયું? જે મેં કહ્યું હતું એ જ થયું. બિઝનેસના કામ માટે નાના પૂના ગયા છે અને ત્યાં જ ફસાઈ ગયા છે. હા, કાલ સુધી તો આવી જશે ને? નહીં, કહ્યું કે 3-4 દિવસ હજી લાગશે. 3-4 દિવસ? તો પછી કાલે પૈસા કોણ ભરશે? તું કંઈક કર, તારા દળની બહેનો સાથે વાત કર અને એમને સમજાવી દે. નાના 3-4 દિવસમાં આવી જશે અને હપ્તો ચૂકવી દેશે. તો ઠીક છે, કંઈક તો કરવું જ પડશે ને. એક મહિના પછી સાંભળો છો, પેલા નાના ભાઈ સાથે વાત થઈ કે નહીં? અરે 2-3 દિવસથી ફોન લગાડી રહ્યો છું પણ લાગતો જ નથી. હજી 3 દિવસ તો બાકી છે ને હપ્તો ભરવામાં. જુઓ, તમે એકવાર ફરી ફોન લગાડો ને. ભલે, ઠીક છે ઠીક છે. શું થયું? એક ધારું આઉટ ઓફ કવરેજ એરિયા, આઉટ ઓફ કવરેજ એરિયા એવું જ બોલ્યા કરે છે. સાંભળો, મને તો લાગે છે જરૂર કંઈક ગડબડ છે. હું શું કહું છું, તમે પોતે નાના ભાઈના ગામે જઈને જોઈ આવો ને. તું સાચું કહે છે. આજે મારું કામ પતાવું અને કાલે નાના ભાઈના ગામે જઈ આવું. હા. શું થયું? નાના ભાઈ મળ્યા? હપ્તો ભરવા માટે પૈસા આપ્યા ને? ના આપ્યા તો જરૂર પોતે આવીને આપવાના હશે. દુકાન? હા, ચોરની ક્યાં કોઈ કપડાની દુકાન છે? અરે, આમ ચૂપચાપ શું કામ બેઠા છો? બોલો ને કંઈ. અરે બાપ રે! શું થયું? શું વાત છે? સુશીલા, આપણે લોકો ફસાઈ ગયા. સુશીલા, એટલે? પેલો નાના 1 નંબરનો ઠગ નીકળ્યો. સુશીલા, અરે જુગારમાં બધા પૈસા હારીને ભાગી ગયો છે. કોઈને ખબર નથી ક્યાં છે આજકાલ. એણે કપડા બપડાનો કોઈ ધંધો શરૂ નહોતો કર્યો. એ દારૂ અને જુગારમાં બધા પૈસા ગુમાવી બેઠો. એ ઘણા લોકોને છેતરી ચૂક્યો છે અને આજે ક્યાં છે કોઈને ખબર નથી. હે ભગવાન, આપણે તો ક્યાંય ના રહ્યા. હવે આપણે શું કરીશું? એ તો બહુ જ ખોટું થયું મેડમ. પછી સુશીલાએ શું કર્યું? શું કરે એ બિચારી? એ તો બહુ જ ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. કંપનીને એના પ્રતિ સહાનુભૂતિ હતી, પણ એના હાથમાં પણ શું હતું? એટલા માટે કંપનીએ એમનો કર્જો ચૂકવવાનો સમય લંબાવી દીધો. પણ દળની બીજી બહેનો સુશીલા સાથે જવાબદારી ઉપાડવા માટે તૈયાર નહોતી. સુશીલા પાસે જે કંઈ પણ હતું એને વેચીને જ કર્જો ચૂકવવો પડ્યો. પેલા નાનાને કારણે આખો પરિવાર બરબાદ થઈ ગયો. બિચારી સુશીલા. તમને એક વાત કહું મેડમ, એવો જ એક માણસ અમારી પાસે પણ આવ્યો હતો. તમે દળ બનાવો, કરજો લો, એના બદલામાં તમને કમિશન મળશે એવું કહેતો હતો. પણ અમારા દળની બહેનો અટળ રહી. અમારામાંથી કોઈ પણ એની વાતોમાં ના આવ્યું. હે ને? હા, સાચું કહ્યું. હા, એવું જ કરવું જોઈએ. જો તમે સૌ આ જ પ્રકારે એક થઈને રહેશો તો તમને કોઈ પણ છેતરી નહીં શકે. મેડમ, પેલા રામનગરવાળા કેસના વિષયમાં કહો ને. ઓહો, કહું છું, પણ તમારી પાસે સમય તો છે ને? નહીં તો આપણે વાતો કર્યા કરીશું ને બધું કામ પડ્યું રહેશે. સમય છે. નહીં, તમે ચિંતા નહીં કરો. તમે કહો, એનાથી અમારી જાણકારી વધશે. હે ને? હા. રામનગરમાં રેવતી એના પતિ સાથે બહુ જ સુખપૂર્વક રહેતી હતી. સાંભળે છે રેવતી? હા. આ મહિને તો તું દુકાનેથી ઘણા પૈસા કમાઈ છે. હા, બધી કરજો દેવાવાળી કંપનીની કૃપા છે. એમના જ આપેલા કરજાના કારણે તો આપણે આ મશીન ખરીદી શક્યા. અને હવે મારું ટેલરિંગ કામ કેટલું સરસ ચાલી રહ્યું છે. હા, એ તો સાચું છે. નહીં તો બીજું શું?
અમારા દળની બધી બહેનોએ આજ પ્રમાણે તો એમનું કામકાજ વધાર્યું છે. વાહ, મારું પણ કામ આમ બહુ જ સારું ચાલી રહ્યું છે. લાગે છે સુખના દિવસો આવી ગયા હવે. હા. રેવતી, એક વાત કહું? હમ? ઘણા દિવસથી મારા મનમાં એક વિચાર આવી રહ્યો છે. કેવો વિચાર? વિચારું છું એક મોટરસાયકલ લઈ જ લઉં. મોટરસાયકલ? હા, અરે પેલા શિંદેવાડીના તોડકરને એની સેકન્ડ હેન્ડ મોટરસાયકલ વેચવી છે. વિચારું છું એને જ ખરીદી લઉં. એમ પણ કેટલાની હશે? 12,000 તો કે છે, 10 માં આપી દેશે. 10,000? અરે બાપરે, આટલા પૈસા આવશે ક્યાંથી? હા, એ વાત પણ સાચી છે. તું એક કામ કેમ નથી કરતી? શું? બીજી કંપનીના દળની સદસ્ય બની જા અને ફરી કરજો લઈ લે. વાહ, એક વધુ કરજો. પહેલા જ આપણે એક કરજો લઈ ચૂક્યા છે, હવે બીજો પણ લઈશું તો બંનેના હફતા કેવી રીતે ભરીશું? હા, અરે તું શું કામ ચિંતા કરે છે? તારું કામ તો બહુ સારું ચાલે છે. સાથે જ મને પણ સારા કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે. આપણે હપ્તા ભરતા રહીશું. બોલ ને. પપ્પા, આપણે કલર ટીવી લઈ શકીએ? અરે મારી નાનકી, આટલા પૈસા આવશે ક્યાંથી? હા પપ્પા, તમે મોટરસાયકલ પછી લેજો, પહેલા અમને કલર ટીવી જોઈએ. દીકરા, તને ખબર છે મારે કામ માટે ક્યાં ક્યાં જવું પડે છે? હા, સાયકલ ચલાવી ચલાવીને મારા પગ દુખવા લાગ્યા છે. એટલા માટે હું મોટરસાયકલ ખરીદી રહ્યો છું દીકરા, સમજી? એવું શું કરો છો મમ્મી? તમે સમજાવો ને પપ્પાને. આપણે એક કામ કરીએ મમ્મી, તમે વધુ પૈસાની વ્યવસ્થા કરો. આપણે મોટરસાયકલ લઈશું અને કલર ટીવી પણ લઈશું. દીકરો બિલકુલ બાપ પર ગયો છે. અરે મારા વાલાઓ, આપણે આટલા પૈસા લાવશું ક્યાંથી? હા પપ્પા, તમે મોટરસાયકલ પછી લેજો, પહેલા અમને કલર ટીવી જોઈએ. હા પપ્પા. વધારે હટ કરવાની જરૂર નથી. વધુ પૈસા લઈ આવો. ચાલો હવે તૈયાર થઈ જાઓ, સ્કૂલે જવાનું છે. અરે રેવતી, એક કામ કરીએ આપણે. કોઈ બીજી કંપનીમાંથી 10,000 નો કરજો લઈ લઈએ. એક મહિનાનો હપ્તો 3,000 જ તો આવશે. અરે પણ ફરીથી આટલો કરજો. મમ્મી, હવે તમે ના નહીં કહો ને. પપ્પાએ કહી દીધું, કલર ટીવી લેવું છે એટલે લેવું છે. અરે રેવતી, તું શું કામ ચિંતા કરે છે? હું છું ને, ચૂકવી દઈશું. તું નિશ્ચિંત થઈને કરજો લઈ લે. ભલે, ઠીક છે. આપણે કલર ટીવી લઈશું. જરૂર લઈશું દીકરા, જરૂર લઈશું. અરે રેવતી, કેવું ચાલે છે કામકાજ? મંજુ, તું આવ, બેસ ને. મારું કામ તો ખરેખર સારું ચાલે છે. તું જણાવ, તારો સાડીઓનો કારોબાર કેવો ચાલે છે? સારો ચાલે છે. કંપનીના આપેલા કર્જાથી અમારા દળની બધી બહેનોનો બિઝનેસ બહુ જ સરસ ચાલી રહ્યો છે. એ તો છે. મંજુ, એક વાત કહું, હું બીજી 2 કંપનીઓના દળની સદસ્ય બની ગઈ છું.